નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા તાલુકાની અનગઢ જિલ્લા પંચાયતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર બીરેન પટેલ દ્વારા અનગઢ અને આસપાસના વિસ્તારમાં ઘરે ઘરે જઈને જનસંપર્ક કરવામાં આવ્યો। વડોદરા તાલુકાની અનગઢ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર બીરેન પટેલ દ્વારા અનગઢ નવાપુરા વિસ્તારમાં ઘરે ઘરે જનસંપર્ક કરવામાં આવ્યો હતો। આ જનસંપર્ક કાર્યક્રમ અનગઢ સ્ટેટના રાજવી અમરદીપસિંહ ગોહિલ તેઓની સાથે મતદાર સુધી પહોંચ્યા હતા। અનગઢ નવાપુરાની કેટલીક રજૂઆતો સાંભળીને બાકી પડેલા વિકાસના કામો વહેલી તકે પૂર્ણ કરવાની ઉમેદવાર બીરેન પટેલે ખાતરી આપી હતી। આજે અમે અનગઢના નવાપુરા વિસ્તારમાં વખતપુરા વિસ્તારમાં કૃષ્ણનગરમાં ફેરનીનું આયોજન કરેલ છે। મારા સાથી ઉમેદવાર તાલુકા પંચાયતના નરેશભાઈ ગોહિલ, અનગઢના આગેવાન શ્રી અમરદીપસિંહભાઈ લાલભાઈ, આકાશભાઈ ટીકાભાઈ મંત્રી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સૌ અહીંયાના આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા છે। નાના મોટા પ્રશ્નોની રજૂઆતો સાંભળે છે અને અમે વિશ્વાસ આપીએ છીએ કે ભાઈ તમે મોદી સાહેબની સરકાર ભારતીય જનતા પાર્ટીને કમરનું બટન દબાવી ભવ્ય મતોથી વિજયી બનાવો। તમારા જે કંઈ પ્રશ્નો હશે અમે સરકારમાં રજૂઆત કરીને એનું સત્વરે નિરાકરણ લાવીશું। સાથે સાથે પાણીની જરૂરિયાત હોય, ગટરની જરૂરિયાત હોય, તેમજ સ્ટ્રીટ લાઇટો હોય, નાના મોટા અલગ અલગ સમાજના સ્મશાનની વ્યવસ્થા છે, તેમજ જે કંઈ પણ સુવિધાઓ થશે એ અમે આવનાર વર્ષોમાં અમે આપણી પૂરી પાડીશું। મતદારોને મળ્યા છે, મતદારો કયા પ્રકારના આપણી પાસે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે? મેજર કોઈ પ્રશ્નો નથી। આ શું છે, કોતર વિસ્તાર છે અમારો કાંઠાગાળાનો, એટલે એક જગ્યાએથી પાણીનો સપ્લાય કરવો થોડુંક અઘરું પડી રહ્યું છે। એટલે અને અહીંયા બોરિંગ કરવું પોસિબલ નથી, કારણ કે નીચે થોડા જમીનોના સ્તરનું પાણી ખરાબ આવે છે। એટલે અમારી રજૂઆત થયેલી છે ઓલરેડી। અમારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને પણ આ વિષયનું ધ્યાન દોર્યું છે અમે, અને એમને પણ સરકારમાં રજૂઆત કરીને આરઓનું ગ્રાન્ટ બી, આરઓવાળા પાણીની ગ્રાન્ટ બી મંજૂર કરાવી દીધી છે। એટલે અમે મતદારોને એ જ ખાતરી આપીએ છીએ કે ભાઈ આટલો સમય રાહ જોઈ છે તો થોડો સમય રાહ જોઈને આપણા ગામની સુખાકારી માટે આપ સૌ ભેગા થઈ કોઈપણ વાદ વિવાદમાં પડ્યા વગર કમરનું બટન દબાવી અમે સૌ ઉમેદવારને ભવ્ય વિજયી બનાવો, અને આપણા જે કંઈ પ્રશ્નો હશે આપણે સૌ ખભે ખભા મિલાવીને સરકારમાં રજૂઆત કરીને એનું નિરાકરણ લાવીશું। જિલ્લા પંચાયત ઉમેદવારી કરી રહેલા ભાજપ ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યોને આગળ વધારવા માટે શ્રી બીરેનભાઈ પટેલ અને તેમજ અનગઢ તાલુકા પંચાયતની સીટ નંબર 1 અને 2ના ઉમેદવાર શ્રી નરેશભાઈ અને દિલીપસિંહ મંત્રીને ખોબલે ને ખોબલે અનગઢ ખાતેથી મત મળશે એ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું। અને એમના વિકાસના કાર્યો અમારે ચર્ચા થઈ ગયેલી છે। જે પાણીનો મુખ્ય પ્રશ્ન છે અને સ્મશાનનો, એ એમને બાહેધરી આપી છે કે વિકાસના કાર્યોની દિશામાં આપણે એ કામોને લઈ લઈશું અને તેને પરિપૂર્ણ કરીશું। અને અત્યારે અનગઢ ગામના પ્રજાજનોને થોડુંક ભ્રમિત કરવાવાળા લોકો ભ્રમિત કરી રહ્યા છે, જે કદાચ આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ પહેરીને નીચે વિરોધમાં પ્રચાર કરી રહ્યા હોય એવું જણાઈ આવે છે। પણ સમસ્ત ગ્રામજન ભારતીય જનતા પાર્ટી સાથે છે, રહેશે અને રહેવાનું છે, અને આ તત્વોને અમે જવાબ આપીશું।
26 તારીખે મતદાન મથકની અંદર. જય ભવાની. આપનું નામ? મારું નામ અમરદીપસિંહ વિક્રમસિંહ ગોહિલ, ઠાકોર સાહેબ, સ્ટેટ ઓફ અનગઢ. આજે અમારા અનગઢ જિલ્લા પંચાયતની અંદર અનગઢ 2 તાલુકા પંચાયતની અંદર નવાપુરા સીમ વિસ્તારની અંદર અમે ફેરણી કરી રહ્યા હોય ત્યારે અમારા મતદારો ને જે નાની મોટી સમસ્યા છે અમે ને થોડા નાના મોટા પ્રશ્ન બી કહી રહ્યા છે અને એ પ્રશ્નના કામો અમે પૂરા કરીશું અને અમને મત ટોપલે આપવાની વાત કરી રહ્યા છે. નરેશભાઈ ગોહિલ.